રાજકોટ શહેરમાં સરા જાહેર ફાયરિંગ કરનારા આરોપીનું પોલીસ દ્વારા રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। રાજકોટમાં 29મી ઓક્ટોબરે એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેન્ડા ગેંગ અને મુરઘા ગેંગ વચ્ચે સરા જાહેર જૂની અદાવતના કારણે ફાયરિંગ કરાયું હતું। આ મામલે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા પેન્ડા ગેંગના વધુ 3 આરોપીઓની ધરપકડ કરાઈ, જેનાથી ધરપકડનો કુલ આંકડો 17 પર પહોંચ્યો છે। કુલ આરોપી સમીર ઉર્ફે મુરઘા સહિત અન્ય સભ્યો હજુ પોલીસ પકડથી દૂર છે। પકડાયેલા આરોપીઓને રીકન્સ્ટ્રક્શન માટે ઘટના સ્થળે લઈ જવાયા। રાજપાલ સિંહ જાડેજા અગાઉ કોન્સ્ટેબલની હત્યા અને હત્યાના પ્રયાસના ગુનાઓમાં પણ સંડોવાયેલો છે। રાજકોટમાં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ માત્ર બસ સ્ટેન્ડ પર જ નહીં પરંતુ સિવિલ હોસ્પિટલમાં પણ શ્વાન જોવા મળ્યા છે। સિવિલ હોસ્પિટલના અલગ અલગ ગ્રાઉન્ડમાં શ્વાન આંટાફેરા કરતા જોવા મળ્યા। સુપ્રીમ કોર્ટ દ્વારા શ્વાનને સિવિલ હોસ્પિટલ સહિતના સ્થળોએથી હટાવવા માટેના આદેશ કરવામાં આવ્યા હતા। તેમ છતાં રાજકોટના સ્થાનિક તંત્ર દ્વારા શ્વાન સિવિલમાંથી હટાવવામાં નથી આવ્યા। સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે કે સ્કૂલો તેમજ હોસ્પિટલ, બસ સ્ટેશન સહિતની જે જાહેર જગ્યાઓ હોય છે ત્યાંથી શ્વાનને હટાવવામાં આવે, પરંતુ રાજકોટ જે તંત્ર છે તેમના સુધી કદાચ આ વાતથી જે અજાણ હોય તેમ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જે શ્વાન છે તે જોવા મળી રહ્યું છે। શ્વાન છે તે અત્યારે અહીંયા જોવા મળી રહ્યું છે। ખાસ કરીને રાજકોટની સિવિલ હોસ્પિટલ છે, અહીંયા અનેક દર્દીઓ છે તે આવતા હોય છે અને આ દર્દીઓ છે કે કેટલાક સંજોગોમાં એવું પણ બનતું હોય છે કે શ્વાન છે તે જે છે દર્દીઓના સગાઓને પણ બચકા ભરી જતા હોય છે। આ ઉપરાંત અહીંયા જે છે એ શ્વાન જોવા મળી રહ્યું છે, ત્યારે ખાસ કરીને જે સુપ્રીમ કોર્ટ દ્વારા જે આદેશ આપવામાં આવ્યો હતો તે ક્યાંક હજુ રાજકોટના તંત્ર જે છે તે તેમના દ્વારા હજી તેમના પર કાર્યવાહી કરવામાં નથી આવી રહી ને એટલા માટે જ રાજકોટની સિવિલ હોસ્પિટલ છે અહીંયા જે છે એ શ્વાન જોવા મળી રહ્યું છે। ખાસ કરીને આ સિવિલ હોસ્પિટલમાં દિવસ દરમિયાન હજારો દર્દીઓ આવતા હોય છે, તેમના સગાઓ આવતા હોય છે, અનેક લોકો છે તે મોટી સંખ્યામાં આવતા હોય છે। રાજકોટ જે છે દૂર દૂરથી લોકો છે અહીંયા આવતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે છે હજુ સુધી આ બેદરકારી ક્યાંક જોવા મળી રહી છે। ત્યારે સુપ્રીમ કોર્ટના આદેશનું જે છે પાલન રાજકોટનું તંત્ર ક્યારે કરે છે તે પણ સૌથી મોટો સવાલ છે। માત્ર એક જ જગ્યાએ નહીં, સિવિલ હોસ્પિટલમાં જે છે અલગ અલગ જગ્યાએ શ્વાન જોવા મળતા હોય છે। કોર્ટનો આદેશ છતાં રાજકોટના સેટેલાઇટ બસ સ્ટેશનમાં શ્વાન જોવા મળ્યા। શહેરના ભાવનગર રોડ પર આવેલા બસ સ્ટેશનમાં શ્વાન નજરે પડ્યા છે। ભાવનગર, અમરેલી સહિતના અલગ અલગ જિલ્લાઓમાંથી બસ સ્ટેશનમાં બસ જતી હોય છે, આવતી હોય છે। બસ સ્ટેશનની અંદર શ્વાન સૂતા હોય એવા દ્રશ્યો સામે આવતા ક્યાંક આદેશનું પાલન ન થતું હોય તેવા સવાલો ઉઠી રહ્યા છે। રાજકોટ શહેરના ભાવનગર રોડ ઉપર આવેલા એસટી બસ સ્ટેશનમાં શ્વાન જોવા મળી રહ્યા છે। ખાસ કરીને આ જે બસ સ્ટેશન છે તે અહીંથી જે છે એ ભાવનગર સહિતના અલગ અલગ જિલ્લાઓમાં બસ જતી હોય છે। અહીંયા જે છે અત્યારે શ્વાન સૂતા હોય તેવું નજરે પડી રહ્યું છે। રાજકોટ શહેરના ભાવનગર રોડ પર એસટી વિભાગ દ્વારા બસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે। અહીંયા સામાન્ય રીતે લોકોની અવરજવર મુખ્ય બસ સ્ટેશન કરતાં ક્યાંક ઓછી હોય છે, જોકે આમ છતાં પણ જ્યારે પણ બસો આવતી હોય છે ત્યારે અહીંયા મુસાફરો ચોક્કસ આવતા જતા હોય છે, પરંતુ ક્યાંક અત્યારે જે છે સુપ્રીમ કોર્ટ દ્વારા જે બસ સ્ટેશનમાંથી શ્વાનને હટાવવા માટેની જે આદેશો આપવામાં આવ્યા છે તે અત્યારે અહીંયા જે આદેશોનું પાલન થતું હોય તેવું નજરે નથી પડી રહ્યું, કેમ કે અહીંયા એક નહીં પરંતુ અલગ અલગ 2 શ્વાન છે તે નજરે પડી રહ્યા છે। શ્વાન જે છે એ અત્યારે બસ સ્ટેશનની અંદર જોવા મળી રહ્યા છે। શ્વાન છે તે અહીંયા જોવા મળી રહ્યા છે। શ્વાનને જે અહીંથી હટાવવાની કામગીરી કરવી જોઈએ ત્યાં કંઈક હજુ સુધી ન થયું હોવાનું પણ સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।